નાના ડબલા ટાયર બાય 40 વર્ષના શું કામ ભણાવ હે ભાઈ આપણે ભણવા જઈએ ચોકણ હા 4 વર્ષમાં ને હા ભણાવો છો ના હું આટું કહું ત્યાં તા એન્ડ દે તે તો બેન તા તું મારી નકટા કલ હા તાડ્યા મારી નકટા લ હા ન બે ટોટલા તા મને પાપી ટોટલા બના અને મને પટ્ટાટી ટોટલા તા અરે હું ના ટોટો કરવા લે અલે આ બીજો આય પાવ હું ટે કરતો આપણા ગામમાં નવી ને હાલ ખોલી હા 40-50 વર્ષનો ડોહો હોય ને એ વાનત બનાવવાના લે મને કતું ની આમત નું લઈ લો હું આવું યાનો ત્યાં તો તને તઈએ બરોબર લે મને અલે હું વાત કરો છો અને મને બનાવો નવો થાય માય કે બેન આવી તકો બધાને બનાવે છે પટ્ટો અને પછી તોતરી જ ભેગી થી બધી ટોટણીઓ એ ટોટલું મને બધા ટોટલો થઈ જાય આપણે નકટા લ મારી ખબર આપણે બૈરું ચમનું રાખવાનું ચમનું ખવડાવવાનું રૂપિયા રાવણ બધું શીખવાડશે બધું ઠીક વાતે તો હેરો તા કેનો હું એક જણે બોલાયેલો બીજા ને બોલો કે ટૂટી થી તે નકલા કરે સાહેલ આ જલ્દી આજો જલ્દી હા સ્કૂલ માં જા હા જલ્દી જા હેડ જલ્દી લે આ હું બધું શીખવાડે બેન સાહેબ આયા હેડ સ્કૂલ આઈ ગયા બધા બેહી જાઓ સાહેબ જે કોમના છો બે ગામ તાલુકો બે ગામ છે અને જિલ્લો ગાંધીનગર અને તમને લાગે દેખાતું નહીં તી મચસમાં પહેર્યા છો કે આ તો બેસ્ટ દેખાય એવું છે એમ એને હું કહેવાય પેલું આ શું કહેવાય ગન્નો ખૂનો ખુડા ફૂલ ખૂણો નહીં આ એક કહેવાય શું કહેવાય એક પોતપોતાનું નામ બોલો મારા પરથી સ્ટાર્ટ કરો અહીંયાથી મારું નામ જેઠાલાલ છે બીજો નંબર પેટાલાલ કાળપે ટોફા શું બોલો કશું ખબર પડતી નહીં હલકું બોલ પેલું કે હે આપણે ગાપો દે ને પેલા નહીં બીજાને કહેતા એ રહ્યું કે હ પેટાલાલ પેટાલાલ હ લાવ ત્રીજો નંબર આયા ત્રીજો નંબર વેણ ગોપાલ આયા પૂરું નામ તો આપણો સાહેબ પણ એ નામ જ શું બોલો ચિન્ન સ્વામી મુત્ત સ્વામી વેણ ગોપાલ આયા પરમ મધુર ચિન્ન સ્વામી મુત્ત સ્વામી વેણ ગોપાલ આયા બસ ચોથો નંબર બોલો પૂનમ થઈ ગયું એ તો ખાલી પેટ ને એમ જ છે વધારે તો એનું ખાનદાન નામ લે તો મને ધર પર ચોથો નંબર લીલું શર્ટ ભાઈ તાર નામ બોલ ને યાર મારું નામ કે તાનું હું છે તને તારું નામ યાદ નહીં કે એટલે ચોથો નંબર કરે ને અરે બોલ. ચોથો નંબર નામ બોલ મારું નામ એ મને નંબર નો શું કરે મારું નામ માધ્યો લે બોલો લાસ્ટ નિંદા दूसरा स्टाइल में कबूतरा गुमला जागला ખબર જ નહીં ક્યાં જંગલી ગોમમાં યાર अरे बहन साहब तो मुझे खबर नहीं पड़ती निंदा दूसरा स्टाइल में कबूतरा गुमला બેન સાહેબ ની ખબર નહીં પડતી તમે ચશ્મા પહેરો મને અંધારું લાગે એ તો લાગવાનું છે. તમારું નામ શું ટટા હે નામ ગોમ કઈ વાય ના આવે તમારું નામ તો કયો આ મારું નામ ના હું પાટિયા પર લખી ફટાફટ બોલજો બોલો ફટાફટ ફટાફટ બોલવાનું કહું છું જે લખું એ તમે ના કીધી ફટાફટ બોલજો એટલે એ જે લખું એ ફટાફટ બોલવાનું હા બોલો ફટાફટ 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 કેટલી ઉંમરથી ફટાફટ કેટલી ઉંમરથી મારી 40 વર્ષ જેવું થયું 40 45 50 આટલો ઉંમર છો કાઢી ગરમણ ક્ષેત્રમાં બસ એટલો જ ના આવડ્યું બોલો ફરીથી બોલો ફરીથી આ પાટિયામાં બોર્ડમાં વાંચીને બોલો ફરીથી ફરીથી એ ભગવાન આ તો કોઈ નહીં સમજાય હતો આ જો ઠોઠ મળે આવા બોલો ને બીજું કયો છો તમે કયો છો એ તો વાંચ્યા છે એકદમ એને કહેતા કે બોલો ફરીથી આ જે લખું એ લખું એ ભગવાન દિમાગ વાળો તે કઈ નહીં હા મારે તો પૈસાની જરૂર પડી હતી ગીરો મેં લીધું આ ચશ્મા વાળા બેટરી ઉભા છો આગેલા કેવાય એ ઓગડી છે વાગડિયા કેટલા કેવાય એ ઓગડી બતાવો છો એ જ દેખાય છે ને. કેટલા અંક કેવાય કેટલા હા
ઓગળી કહેવાય. એક એક ઓગળી. એ સંડાસ જવાનું કહેવાય. આ બે ની કીધે, આ બે બીજો નંબર હા. બે અંકો બોલવાના આ ઓગળીઓ બતાવો એમાં હું આ ખબર કેટલા પડે. કહેવાય? આ બંધ રહે આ ઈ મારના હાંગાથી તમે માથાકૂટ ના કરતા ટ્રેન જવાનો સમય છે તમે હું એક ને બે કરજો જવાબ મન પૂછો ભાઈ, ને હું કે છે આ મન પૂછો ના દુની આવડતું તા ને તમને ખબર એટલે તો બનવા આયા આ દિમાગ તો ગીરે મેલેલું હા નહીં તો એમ સોરાય લે એવું બાક ટાકા વેકીને સારું કાલ દફતરમાં લઈને આવી જજો હા તમારે જોતું તો આલસી થોડું ના એ તો વેચી મારજો આ 4-5 હા બોલો શું કેવું તમે કયો એ કહીએ છે બોલો ને હું કેવડાવું અંકોની તો છે. ખબર આ લોકોને તો અંકોમાં કશું ખબર પડતી નહીં હવે આ લોકોને શાસ્ત્ર વિશે કોઈ પૂછવું પડશે ઊભો થાતું બોલો ને સાહેબ રાવણને કોણે મારે તો સાહેબ હું તો જ્ઞાન નતો મને ખબર નહીં મીને માર્યું કોઈ દારૂ નહીં અને માર્યું શાસ્ત્રની વાત કરું હું રાવણ સાહેબ કોણે મારે તો હું કોઈને નહીં મારતો સાહેબ એ ઓલા જે ઢકા કામ પૂછવા માં ઘરના બાજુમાં રહ એનો કજ્જો હોય જ નહીં આ મારવામાં હોય જ નહીં મને ખબર છે આ છોકરો આખા ગામમાં સીધો આમ છે. કઈ કર્યું શાસ્ત્રની વાત પૂછું નહીં અંકોમાં ખબર પડતી રાવણને કોણે માર્યો સાહેબ મી નહીં માર્યું કોઈ બીજો માર્યો હશે એનો મારે જ ના હોય એ ખોટું તમે કહો છો. ઊભો થાવ તું પિક્ચર જોઉં હાઉ જોઉં કટપ્પાએ બાહુબલીને જેમ મારે તો એ તો કોક એના બૈરાને કોક બોલે તો ને એટલે મારે તો એને હું એ જોડી હતો સાહેબ હા હું એ તો ને હું એ એમ બેને વાપરી તું હાઉ તું ના બે આ ફોટો ડિસ્કાઉન્ટ દેખને ગોગો ના પર હા? બેવ હરખા હો એવું આ મેં પણ જોઈ રહ્યા હતા ને ગારો પડતો તો કટપ્પા તો ખોટું ખોટું આ બોલતો એક જવાબ તમારો સાચો નહીં આવતો બેતા ને કા ધોકો વરગાડ્યો બરો અરે શાંતિ રાખો એ પતિજી તમારો મારો વારો આવ્યો યાર હાથ તારો વારો આયો તે જે બોલવું હોય એ બોલતા. એ કાકા તમારે દોસ્તી જમ બગડી ચરકી ગયા હો કર એવું જ લાગે લે એવું ચરકી જે સાફ કરી દઉં ચાટી અરે ગંધાઈ લે ગંધાઈ સાહેબ પૂછો તમે ભાઈ જે જવાબ આપવાનો છે એટલો તો ઓડી આપી ના તો કરો સીધો બનવાયો છે કે ના આ બાજુ ગાયો બેસો રાખો હા હમ ઓહો ગાયો બેસો નહીં રાખતા મેં તારે હમ અને પેલા ભરજો હતો મારે ભરજો હતો ને તે એના પેટમાં કોણ પડી ગયું તે પોણી જ ના કરતું હતું ચકલી ચાલુ થઈ ગઈ હતી બંધ નથી થતી ખબર તો સાહેબ પાણી પીવા નતું તો બે દેખરો ભરી ગયો તો માથાના મળ્યા અચ્છા એટલે દેખરો ભરી ગયો તો બે પોણી હું એટલે તો આ બધી બુદ્ધિ આવી ગઈ છે પાણી પી એવું છે તો વેચી માર્યો તો. પાણી બેન ખારું ખારું હતું એ તો વેચી માર્યો. નતું હારું ના ચકલી જેવું નતું કોઈ હોય તો કેવો હેરોમાં તું ઉભો થાવ 5મો નંબર ટોપી બાજરીનો રોટલો શેમાં બનાવો બાપા બેટા બહુ થઈ ગયું એટલું. એ તો ખબર પડી જ જી મને એને તમે પૂછો ને તો કાકમ દર જવાબ તમને મળે આ જીભ તો વાકુટી નહીં એ તો ત્યાં કોલ કરી ગયો તો એટલે જ અંદર ચોટી ગયેલી કાચે ને હોય તો આવે તો કાપી દો તો હમું તો બેરો થઈ જાય બોગરો થઈ જાય તાપે શું કરવાનું હોય એમાં એ તો ખેંચી પર એટલે વાકુટી જશે હા તો ખેંચી લો હાથ કરી લો ને તું પલોથી વાળીને બે હોય કે રોમો વિતાઈ યાર મને તાર પાટે હે તાર માટે સાહેબ ના પાડે લે એમ ના કે સાહેબ પાડે છે એમ કે જાતો સાહેબ એમ કે સાહેબ પાડે કે એ હું કે તું વાપરો સાહેબ પાડે એમ કે એમ નહીં તમે બધા ગોડા છો આ બધા ગોડા છે સાહેબ પેલા કોઈને પૂછા અમારા વડીલ છે ગયરા આ સમૂહ બેટરી બેટરી નહીં બેટરી હે. એટલે ફોકા ચાલે રાતે તો ખેતરમાં તો લાઈટ ના હોય તો અમારે ચાલુ થઈ ફૂલ ફૂક જાય ચાલે છે બેટરી નહીં દારૂ રમે રાતે તો ગાઉનમાં શું કરવાનું છે કેટલી ઉંમર થી હે તમારી 100-200 વર્ષ તો હશે. ભજનમાં જો હે ભજનમાં હા ભજનમાં છે ભગવાનના ભજનમાં ભજનમાં જાઉં છું મને ઓછું સંભળાય છે આ તો વાપરો બેરોમીટર લગાવ પર હે હા નહીં ભજનમાં. ડેરો તો ના લગાવું અલે મીટર કાકા આપણા ઘરમાં નહીં લાઈટ નો મીટર અરે બેરોમીટર કાનમાં મીટર તો નાખવાનું છે બેરોમીટર ઘેર મીટર તો છે આ એ મીટર ઘરમાં લગાવી દેવાનો આપણા હા હું ઘેર જઈને લગાવી દઉં બોલો ઘર જ ભરાઈ દેજો હા ગોરા અરે આ કાકાને તો કશું ખબર જ નહીં પડતી આ સાહેબ બોલો ખાલી તમે જવાબ પૂછો ફટાફટ ભજનમાં જો હો ભજનમાં ભજનમાં જાઉં છું
બસ ઈમ બોલો ને ગ્રીન મેંગો મોર. મેંગો તો છોકરો ખાતો તો હું નહીં ખાતો. અરે ગ્રીન મેંગો મોર એટલે હરામજાદા થાય. એવું ખબર પડી? એટલે એનો મતલબ શું સાહેબ? ઓહો હરામજાદા ઓહો બસ બેજો. નકલ હલામાં ખબર પાવ નકલ હલાન સાહેબ હરામજાદા એટલે શું? એનો મતલબ તમે બધા ગુડ જ છો. એટલે? રેડી એકદમ. એટલે નંબર 1 આવી ગયેલો એટલે તમે. ગુજરાતીમાં બોલો ને, ઇંગ્લિશમાં ફસર કરો, અમને ખબર નહીં પડતી. અરે ગુજરાતી શુદ્ધ ગુજરાતી બોલવું આપણે ગુજરાતની. હરામજાદા એટલે ગુજરાતીમાં શું કહેવાય? એક ગુડ માણસ કહેવાય. સારું બધા માણસ. રેડી છે. હારામ માણસ. હા, તમે બધા પાછા. તમે એ હરામજાદા છો, હરામજાદા. બહુ મસ્ત હરામજાદા છો તમે, હો. બહુ બુદ્ધિવાળા માણસ. જોરદાર હરામજાદા. હરામજાદા છો સાહેબ. એ તો આપણે જોઈ જ લીધું. હા. બહુ મસ્ત માણસ. હરામજાદા છો તમે સાહેબ અમે જ્યાં હતા ને તોને ભણવા જતા હતા. કઈ સ્કૂલમાં? અમે પહેલા જતા 12 વાગે જતા એકરો આવે? અને હારા 12 વાગે તો ઘેર મેલી ગયા. નામમાં જતા હતા 12 વાગે જતા, હારા 12 વાગે સાહેબ ઘેર મેલવા આવ્યા હતા. હા એ તો ખબર હ. કેટલા અમે ટેલેન્ટ વાળા કહેવાય, એક ખબર દિવસ તમને? મૂક્યા છે નાખીને સ્કૂલ તમને ઘેર મૂકવાઈએ છે પણ. તેરે નામ આ બધા એવા જે અમે હા એટલે છીએ. જ આ બધા હોશ. અને અત્યારે આખા ગામમાં અમે પૈસા વાળા જ છીએ બધાય. બહુ, પણ બહુ. હા, વાંચતા નહીં આવતું એટલે તમે ખાલી વાંચતા શીખવાડો. બોલો હેરો. ઉજરી તો પિક્ચર બનાવી તું અમે ઉજરી વાળો